નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ચેપ્ટર 6માં કેટલાક વૈજ્ઞાનિકોના પ્રયોગો વિશેની માહિતી. સૌથી પહેલાં જનીન દ્રવ્યના સંશોધનમાં જે વૈજ્ઞાનિકોએ માહિતી આપી છે એમના પ્રયોગોની આપણે વાત કરીએ કે એમના પ્રદાનની વાત કરીએ તો મિશન દ્વારા ન્યુક્લિયનની શોધ થઈ. મેન્ડલ દ્વારા આનુવંશિક સિદ્ધાંત, જે આપણે આનુવંશિકતા માટેના ચેપ્ટર 5માં અભ્યાસ કર્યો. એ બધાના અંતે એક વસ્તુ સ્પષ્ટ થઈ કે ભાઈ ડીએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે ઉપયોગમાં લેવાય છે. અને એ બધામાં આપણે એક વસ્તુ એ જાણી શકીએ છીએ કે ભાઈ ડીએનએ આનુવંશિક દ્રવ્ય છે, પરંતુ હજી સુધી આપણે એવા કોઈ જ સાબિતીના પ્રયોગ જોયા નથી કે જે આપણને ડીએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે સાબિત કરી શકે. તો જનીનિક આનુવંશિકતાની જે ક્રિયાવિધિ છે એની લગભગ 1926 સુધીમાં આણ્વીય સ્તરે માહિતી મળવાની શરૂઆત થઈ ગઈ હતી. અને 1926 સુધીમાં જે આણ્વીય સ્તરે માહિતી મળી એ પહેલાં ગ્રેગર જોન મેન્ડલ, વોલ્ટર સટન, થોમસ હન્ટ મોર્ગન, આ બધા પ્રયોગો કે જે આપણે ચેપ્ટર 5માં અભ્યાસ કર્યો એ બધાના આધારે આપણે મોટે ભાગે એવી માહિતી મેળવી લીધી હતી કે મોટાભાગના કોષોમાં કોષ કેન્દ્ર હોય છે અને એમાં રંગસૂત્ર જોવા મળે છે. આગળ આપણે વાત કરીએ તો હજી સુધી એ પ્રશ્ન ક્યાંય ક્લિયર નથી કે વાસ્તવમાં ખરેખર કયો અણુ આનુવંશિક દ્રવ્ય છે. એટલે કે ડીએનએ આનુવંશિક દ્રવ્ય છે, આરએનએ આનુવંશિક દ્રવ્ય છે કે પછી પ્રોટીન આનુવંશિક દ્રવ્ય છે. એના વિશેની હજી સુધી કોઈ સ્પષ્ટ માહિતી આપણે જોઈ નથી. તો સૌપ્રથમ એના માટેના પ્રયોગની શરૂઆત ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે કરી, જેમણે બેક્ટેરિયલ રૂપાંતરણનો પ્રયોગ આપ્યો, અથવા એને રૂપાંતરણીય સિદ્ધાંત પણ કહેવામાં આવે છે. તો જે રૂપાંતરણીય સિદ્ધાંત અથવા ગ્રિફિથનો બેક્ટેરિયલ રૂપાંતરણનો પ્રયોગ છે એ એમને 1928માં આપ્યો હતો. જે સામાન્ય રીતે એમને સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની નામના બેક્ટેરિયા, આપણે જાણીએ છીએ કે સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની એ ન્યુમોનિયા માટે જવાબદાર બેક્ટેરિયા છે. એમણે આ સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની બેક્ટેરિયાના ઉંદર પર અસંખ્ય પ્રયોગો કર્યા અને એના આધારે જે પણ માહિતી મળી એના આધારે રૂપાંતરણીય સિદ્ધાંત આપણને આપ્યો. તો આપણે એ પ્રયોગ અને આ રૂપાંતરણીય સિદ્ધાંત વિશેની માહિતી મેળવીશું. સૌથી પહેલાં આપણે વાત કરીએ પ્રયોગની. તો એમના પ્રયોગમાં એમણે જીવંત બેક્ટેરિયામાં ભૌતિક સ્વરૂપમાં પરિવર્તન થયું હતું એનો અભ્યાસ કર્યો. જેમ કે એમણે સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોનિયાનો જ્યારે સંવર્ધન પ્લેટ પર વૃદ્ધિનો અભ્યાસ કર્યો તો એ સમયે એમને સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોનીમાં 2 પ્રકારની જાતો મળી, જેમાં એક પ્રકાર એવો હતો કે જે લીસી ચળકતી કોષોની વસાહત ધરાવતું હતું. એમને લીસી એટલે કે સ્મૂથ, એના આધારે એસ્ટ્રેઇન એસ જાત નામ આપ્યું. હવે આ જે સ્મૂથનેસ છે એની જે ઉપરની લીસી સપાટી છે એ એના પર રહેલા શ્લેષ્મ એટલે કે પોલિસેકેરાઇડના આવરણના કારણે હતી. એના પછી જે બીજી પ્રકાર મળ્યો એ ખરબચડી વસાહત મળી, મતલબ એમની જે સપાટી હતી એ ખરબચડી હતી અને ખરબચડીના કારણે રફ એટલે કે એને આર જાત નામ આપવામાં આવ્યું. તો એ જે આર જાતના જે પણ બેક્ટેરિયા હતા એમાં એમણે અભ્યાસ કર્યો કે જે પોલિસેકેરાઇડનું જે શ્લેષ્મયુક્ત આવરણ છે એનો અભાવ હતો. હવે એમણે જે પ્રયોગ કર્યા એમાં સૌથી પહેલાં એમણે એસ્ટ્રેઇન એટલે કે જે લીસી સપાટીવાળા ઉંદર છે, લીસી સપાટીવાળા જે બેક્ટેરિયા છે એને ઉંદરમાં ઇન્જેક્ટ કર્યા, અંતઃક્ષેપણ કર્યું અને ઉંદરને ચેપગ્રસ્ત કર્યો. તો એમને જાણવા મળ્યું કે આ ઝેરી છે અને એનાથી ઉંદર મૃત્યુ પામે છે. પછી એમણે આરસ્ટ્રેનનું પણ અસર તપાસવા માટે આરસ્ટ્રેન પણ અંતઃક્ષેપણ કરીને જોયું. તો જોયું કે ન્યુમોનિયા ઉંદરને અસર કરતો નથી અને ઉંદરને કોઈ જ અસર નથી થતી. હવે એમણે જે ઝેરી બેક્ટેરિયા છે, જે એસ્ટ્રેઇન છે, એ એસ્ટ્રેઇનને ગરમ કર્યા. હવે જે એસ બેક્ટેરિયાને ગરમ કર્યા એટલે એ મૃત થઈ ગયા, અને મૃત થઈ ગયા તો ત્યારબાદ એની અસર ઉંદર પર આરસ્ટ્રેઇન જેવી થઈ, મતલબ કે ઉંદરને કોઈપણ પ્રકારની નિમોનિયાની અસર ન થઈ અને ઉંદર જીવંત રહ્યું. હવે અહીં આપણે જોયું કે આરસ્ટ્રેઇનમાં પણ ઉંદર જીવંત રહ્યું. એસ બેક્ટેરિયા જ્યારે ગરમ કરીને આપ્યા ત્યારે પણ ઉંદર જીવંત રહ્યું. હવે પછીના પ્રયોગમાં ગ્રિફિથે આરસ્ટ્રેન અને મૃત કરેલા એસ્ટ્રેઇન બેક્ટેરિયા બંનેનું મિશ્રણ નાખ્યું. તો આ બંનેનું મિશ્રણ જ્યારે ઉંદરમાં દાખલ કરવામાં આવ્યું તો એમણે એવો અભ્યાસ કર્યો કે ઉંદર મૃત્યુ પામ્યા. આ મૃત ઉંદરમાંથી પણ તેઓને જીવંત એસ બેક્ટેરિયા પ્રાપ્ત થયા. મતલબ એમના પ્રયોગો આપણે સમજી શકીએ કે ભાઈ પહેલાં એસ્ટ્રેઇનનું ઉંદરમાં અંતઃક્ષેપણ કર્યું, ઉંદર મૃત્યુ પામ્યા. આરસ્ટ્રેઇન અંતઃક્ષેપણ કર્યું, ઉંદર જીવંત રહ્યા.
એસ્ટ્રેઇન જ્યારે ગરમીથી મૃત કરીને ઉંદરમાં અંતઃક્ષેપણ કર્યું તો ઉંદર જીવંત રહ્યા, અને એસ્ટ્રેઇન જ્યારે ગરમીથી મૃત કરીને એની સાથે આર્સ્ટ્રેઇનનું મિશ્રણ આપ્યું ત્યારે ઉંદર મૃત્યુ પામ્યા. તો આ બધા પ્રયોગોના અંતે ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે એવું તારણ કાઢ્યું કે આર્સ્ટ્રેઇન બેક્ટેરિયા કોઈપણ રીતે ગરમીથી મૃત કરાયેલ સ્ટ્રેઇન જે એસ્ટ્રેઇન બેક્ટેરિયા હતા એના દ્વારા રૂપાંતરિત થયા છે. તો એના પાછળનો જે સિદ્ધાંત છે એ રૂપાંતરણ સિદ્ધાંત કહેવાય છે કે કોઈક રૂપાંતરણ તત્વ, અહીંયા આપણે જોયું કે ભાઈ એસ્ટ્રેઇન જે હતું એમાંથી આર્સ્ટ્રેઇનમાં કંઈક એવું દ્રવ્ય ગયું, રૂપાંતરિત તત્વ ગયું કે જેના કારણે એ પણ ઝેરી બન્યા. તો કોઈક રૂપાંતરણ તત્વ કે જે ગરમીથી મૃત એસ્ટ્રેઇનમાંથી આર્સ્ટ્રેઇનમાં સ્થાનાંતરિત થાય છે, તેથી આર્સ્ટ્રેઇન લિસ્સા પોલિસેકેરાઇડનું આવરણનું નિર્માણ કરી શકે છે અને જેનાથી તે પણ ઝેરી બની જાય છે, અને આવું જે જનનિક દ્રવ્ય છે એનું રૂપાંતરણ થવાથી આ ઉંદર મૃત્યુ પામતો હોવો જોઈએ. હવે અહીં એમણે એવું સાબિત કર્યું કે કોઈક એક દ્રવ્ય છે કે જે એસ્ટ્રેઇન બેક્ટેરિયામાંથી મેળવે છે, પરંતુ હજી સુધી એમણે એ માહિતી નથી આપી કે આ દ્રવ્ય પ્રોટીન છે, આરએનએ કે ડીએનએ છે. તો એના માટેનો પ્રયોગ એના પછી રૂપાંતરિત સિદ્ધાંતનું જૈવ રાસાયણિક લાક્ષણિકરણ દર્શાવવા માટે ઓવરી, મેક્લિયોઇડ અને મેકાર્ટી નામના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યો. પહેલાં એવું માનવામાં આવતું હતું કે આનુવંશિક દ્રવ્ય પ્રોટીન છે, પણ ગ્રિફિથના પ્રયોગના આધારે જે રૂપાંતરિત સિદ્ધાંતની જૈવ રાસાયણિક પ્રકૃતિનો અભ્યાસ આ 3 વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યો, ત્યારબાદ એ લોકોએ એની સચોટ માહિતી આપી. ગરમીથી મૃત કરેલા જે એસ કોષોમાંથી શુદ્ધિકૃત જૈવ રસાયણો, એટલે કે જૈવ રસાયણ અહીંયા આપણે ધોરણ 11માં ચેપ્ટર 9 પ્રમાણે જાણીએ છીએ કે પ્રોટીન, ડીએનએ, આરએનએ આ બધા જૈવ રસાયણ છે. તો જે ગરમીથી મૃત કરેલા એસ કોષો હતા એમાંથી શુદ્ધિકૃત કરેલા જૈવ રસાયણો એટલે કે પ્રોટીન, ડીએનએ, આરએનએ વગેરેથી તેઓએ જોયું કે તેમાંથી કયું દ્રવ્ય જીવંત આર કોષોને એસ કોષોમાં રૂપાંતરિત કરે છે. હવે એના માટે એ લોકોએ કયા પ્રયોગ કર્યા એના માટે આપણે જોઈએ તો એમણે સૌપ્રથમ પ્રોટીએઝ નામનું ઉત્સેચક આ બેક્ટેરિયા પર આપાત કર્યો કે જેણે પ્રોટીનનું પાચન કરી નાખ્યું. મતલબ હવે એ બેક્ટેરિયામાં પ્રોટીનનો અભાવ છે, અને પછી એણે ઉંદરમાં અંતઃક્ષેપણ કરવામાં આવ્યું તો ઉંદર મૃત્યુ પામ્યા. ત્યારબાદ એમણે આરએનએઝ નામનો ઉત્સેચક લીધો જે આરએનએનું પાચન કરે છે. તો આરએનએ વગરના પણ બેક્ટેરિયા જ્યારે ઉંદરમાં અંતઃક્ષેપ કરવામાં આવ્યા તો પણ ઉંદર મૃત્યુ પામ્યા. ત્યારબાદ એમણે ડીએનએઝ ઉત્સેચક લીધો જેણે ડીએનએનું પાચન કર્યું, અને ડીએનએનું પાચન થતાં ઉંદર પર કોઈ જ અસર ન થઈ. આમ એમણે સાબિત કર્યું કે જે પણ પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચકો કે આરએનએનું પાચન કરતા ઉત્સેચકો કે ડીએનએનું પાચન કરતા ઉત્સેચકોનો ઉપયોગ કર્યો એમાંથી પ્રોટીન અને આરએનએઝ કોઈપણ પ્રકારનો ફેરફાર દર્શાવતા નથી. જ્યારે ડીએનએઝ આપાત કરતાં રૂપાંતરણની પ્રક્રિયા અટકી જાય છે. આનાથી એ વસ્તુ સ્પષ્ટ થાય છે કે રૂપાંતરણની પ્રક્રિયા માટે જવાબદાર જે જીવંત દ્રવ્ય છે એ ડીએનએ છે. આમ તેઓએ તારણ કાઢ્યું કે ડીએનએ એ જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. હવે ડીએનએ જનીન દ્રવ્ય છે તેની સાબિતી આપતો પ્રયોગ હર્સી અને ચેઝ નામના વૈજ્ઞાનિકે પણ દર્શાવ્યો હતો કે હજી પણ પ્રોટીન અને ડીએનએ વચ્ચેનો જે ક્વેશ્ચન માર્ક છે એને સોલ્વ કરવા માટે બીજો એક પ્રયોગ હર્સી અને ચેઝે કર્યો, જેમાં એમણે ડીએનએ આનુવંશિક દ્રવ્ય છે તેની વિશેષ સુસ્પષ્ટ માહિતી માટે જે પ્રયોગ કર્યો એ બેક્ટેરિયોફેજ પર કાર્ય કર્યું હતું. હવે આપણે જાણીએ છીએ કે બેક્ટેરિયોફેજ એ એવા વાયરસ છે કે જે બેક્ટેરિયાને ચેપ લગાડે છે. તો બેક્ટેરિયાને ચેપ લગાડતા જે પણ વાયરસ છે એના આધારે એમણે જે પ્રયોગ કર્યો તો બેક્ટેરિયોફેજ એ બેક્ટેરિયા સાથે જ્યારે પ્રસ્થાપિત કરવામાં આવે અને પોતાનું જનીન દ્રવ્ય બેક્ટેરિયામાં દાખલ કરે છે તો બેક્ટેરિયલ કોષ વાયરસના આનુવંશિક દ્રવ્યને પોતાનું સમજી લે છે અને એનું સ્વયંજનન પોતાના આધારે વાયરસના કણોનું નિર્માણ શરૂ કરી દે છે. એટલી માહિતી આપણે આગળના ધોરણમાં પણ મેળવી ચૂક્યા છીએ. હવે બેક્ટેરિયામાં વાયરસમાંથી પ્રોટીન અથવા ડીએનએ બેમાંથી શું વારસાગત પ્રવેશ પામે છે, પેઢી દર પેઢી કઈ વસ્તુ જોવા મળે છે અને કઈ વસ્તુ એક જ પેઢીમાં જોવા મળે છે, એના આધારે આપણે માહિતી મેળવી શકીએ કે બેમાંથી જનીન દ્રવ્ય કયું છે. તો એના માટેનો જે પ્રયોગ છે હર્સી અને ચેઝનો એનો આપણે અભ્યાસ કરીએ. તો
તેઓએ કેટલાક વાયરસને રેડિયો એક્ટિવ ફોસ્ફરસયુક્ત માધ્યમમાં ઉછેર કર્યો અને કેટલાકને રેડિયો એક્ટિવ સલ્ફરયુક્ત માધ્યમમાં ઉછેર કર્યો. હવે આપણને પ્રશ્ન એવો થાય કે અહીંયા કેમ રેડિયો એક્ટિવ ફોસ્ફરસ અને રેડિયો એક્ટિવ સલ્ફર જ લીધા? તો તમારી જાણકારી માટે એટલી વસ્તુ તમને ખ્યાલ હોવો જોઈએ કે ડીએનએના બંધારણમાં ડાયફોસ્ફેટ બંધ, ફોસ્ફોડાયએસ્ટર બંધ હોય છે, એટલે કે એના બંધારણમાં ફોસ્ફરસ હોય છે. ફોસ્ફોડાયએસ્ટર બંધ જેમાં ફોસ્ફરસ હાજર હોય છે. એટલે જે વાયરસમાં રેડિયો એક્ટિવ ફોસ્ફરસ લીધું છે એમાં ડીએનએ રેડિયો એક્ટિવ થશે. અને જે વાયરસમાં રેડિયો એક્ટિવ સલ્ફર લીધું છે તો આપણે જાણીએ છીએ કે પ્રોટીનમાં ડાયસલ્ફાઇડ બંધ હોય છે. તો ડાયસલ્ફાઇડ બંધના કારણે જેમાં આપણે રેડિયો એક્ટિવ સલ્ફર લીધું છે એમાં રેડિયો એક્ટિવ પ્રોટીન પ્રાપ્ત થશે. તો જે વાયરસનો રેડિયો એક્ટિવ ફોસ્ફરસયુક્ત માધ્યમમાં ઉછેર કરવામાં આવ્યો તેમાં રેડિયો એક્ટિવ ડીએનએ જોવા મળ્યું, પરંતુ રેડિયો એક્ટિવ પ્રોટીન ન હતું, કારણ કે ડીએનએમાં ફોસ્ફરસ હોય છે, પ્રોટીનમાં ફોસ્ફરસ નથી હોતું. એ જ રીતે જે વાયરસનો રેડિયો એક્ટિવ સલ્ફરયુક્ત માધ્યમમાં ઉછેર કર્યો તેમાં રેડિયો એક્ટિવ પ્રોટીન હતું, રેડિયો એક્ટિવ ડીએનએ નહોતું, કારણ કે ડીએનએ સલ્ફર ધરાવતું નથી. તો હવે અહીંયા જ્યારે આ બેક્ટેરિયોફેજ રેડિયો એક્ટિવ બેક્ટેરિયોફેજને અહીંયા P32 મતલબ ફોસ્ફરસ, અહીંયા S35 મતલબ સલ્ફર, એ રેડિયો એક્ટિવ ઘટકોનું જ્યારે સંક્રમણ કરવામાં આવ્યું, એના પછી એમનું બ્લેન્ડિંગ કરવામાં આવ્યું, એના પછી એમનું સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવ્યું અને જે પણ એનો નિતાર મળ્યો એનો અભ્યાસ કરવામાં આવ્યો, ત્યારે એના પછીની સંતતિમાં જે નિતાર મળ્યો એમાં અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઈ કોલાઈ બેક્ટેરિયા પર સ્થાપિત કરવામાં જે પણ રેડિયો એક્ટિવ બેક્ટેરિયોફેજ આવ્યા એના સંક્રમણને આગળ વધારીને બ્લેન્ડરમાં હલાવવાથી વાયરસનું આવરણ બેક્ટેરિયામાંથી અલગ થઈ ગયું. હવે વાયરસનું આવરણ અલગ થતાં બંનેના જનીનદ્રવ્ય મિક્સઅપ થઈ ગયા અને સેન્ટ્રીફ્યુઝમાં ફેરવવાથી વાયરસના કણોને બેક્ટેરિયામાંથી દૂર કરી શકાય છે. જે બેક્ટેરિયા રેડિયો એક્ટિવ ડીએનએવાળા વાયરસથી સંક્રમિત થયા હતા તે રેડિયો એક્ટિવ રહ્યા. આનાથી સ્પષ્ટ છે કે જનીનદ્રવ્ય છે કે જે વાયરસમાંથી બેક્ટેરિયામાં પ્રવેશે છે તે ડીએનએ છે. અને જે બેક્ટેરિયા એવા વાયરસથી સંક્રમિત હતા કે જેમાં રેડિયો એક્ટિવ પ્રોટીન હતું તે રેડિયો એક્ટિવ ન રહ્યા. એનાથી આપણે એવું સમજી શકીએ છીએ કે વાયરસમાંથી બેક્ટેરિયામાં પ્રોટીન પ્રવેશ કરતું નથી. આ કારણે આનુવંશિક દ્રવ્ય ડીએનએ જે છે જે વાયરસમાંથી બેક્ટેરિયામાં પ્રવેશ કરે છે એના વિશેની આપણને હર્સી અને ચેઝના પ્રયોગ દ્વારા માહિતી મળે છે. હવે જનીનદ્રવ્યના જે ગુણધર્મો હોવા જોઈએ, મતલબ કે આપણે કેટલીક વખત વાત કરેલી છે કે ભાઈ આદિકોષ કેન્દ્રી સજીવોમાં આરએનએ છે એ જનીનદ્રવ્ય છે અને સુકોષ કેન્દ્રી સજીવોમાં ડીએનએ છે એ જનીનદ્રવ્ય છે. તો આપણે એ પણ જાણીએ છીએ કે કોઈ પણ સજીવનો જો ઉદ્વિકાસનો અભ્યાસ કરવામાં આવે તો દરેક સજીવના ઉદ્વિકાસની શરૂઆત આદિકોષ કેન્દ્રીમાંથી જ, દરેક સજીવનો ઉદ્ભવ આદિકોષ કેન્દ્રીમાંથી જ થયેલો છે એ આપણને ખબર છે. તો એ જે આદિકોષ કેન્દ્રીમાં જનીનદ્રવ્ય તરીકે આપણે વાત કરીએ છીએ કે આરએનએ છે, તો આરએનએ આદિકોષ કેન્દ્રી તરીકે જનીનદ્રવ્ય તરીકે હાજર હતું અને ત્યારબાદ ડીએનએ જનીનદ્રવ્ય તરીકે સુકોષ કેન્દ્રીમાં વિકાસ પામ્યું. તો એ બંનેના જે ગુણધર્મો છે એમની સરખામણી કરીને વધુ સ્થાયી અણુ કયો છે અને કયા કારણથી ડીએનએ એ વધુ યોગ્ય જનીનદ્રવ્ય તરીકે પ્રતિપાદિત થયો અથવા સ્વીકાર્ય બન્યો સજીવોમાં, એના વિશે આપણે થોડીક ચર્ચા કરી લઈએ. હર્સી અને ચેઝના પ્રયોગ પરથી આપણને એવી માહિતી તો મળી ગઈ કે ડીએનએ છે આનુવંશિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. જો કે ત્યાર પછી એ પણ સ્પષ્ટ થયું કે કેટલાક વાયરસમાં આરએનએ જનીનદ્રવ્ય છે, જેમ કે આપણે આગળ પણ વાત કરી હતી કે ટોબેકો મોઝેક વાયરસ, ક્યુબી બેક્ટેરિયોફેજ. હવે આ એક પ્રકારનો બેક્ટેરિયોફેજ છે જે ઈ કોલાઈને ઝડપથી અસર કરે છે, એનું નામ છે ક્યુબી બેક્ટેરિયોફેજ. એમાં પણ જનીનદ્રવ્ય તરીકે આપણે આરએનએ જ જોઈએ છીએ. તો ડીએનએ પૂર્ણ પ્રભાવી આનુવંશિક દ્રવ્ય છે, જ્યારે આરએનએ છે એ હંમેશા આનુવંશિક દ્રવ્ય તરીકે કાર્ય કરતું નથી. આદિકોષ કેન્દ્રીમાં જે જનીનદ્રવ્ય તરીકે કાર્ય કરે છે, પરંતુ સુકોષ કેન્દ્રીમાં આપણે વાત કરીએ તો એ મેસેન્જર એટલે કે સંદેશાવાહક તરીકે, અનુકૂલનકારક તરીકે અને કેટલાક અન્ય સક્રિય કાર્યોમાં એટલે કે ન્યુક્લિક એસિડ અણુની રાસાયણિક સંરચનામાં કેટલીક એવી વિશિષ્ટતાઓ આપણને જોવા મળે છે કે જેના કારણે આપણે બંનેનો ભેદ જાણી શકીએ. તો એ બંનેના ભેદ માટેના રાસાયણિક ભેદ માટેના માપદંડ કયા? એના માટે આપણે સૌથી પહેલાં વાત કરીએ કે તે પોતાના જેવી જ પ્રતિકૃતિ બનાવવામાં સક્ષમ હોય છે. તો એ તો આપણે જાણીએ છીએ આરએનએ અને ડીએનએ બંને સક્ષમ છે.
રાસાયણિક રીતે રચનાત્મક રીતે સ્થાયી હોવું જોઈએ. આપણે જાણીએ છીએ કે ડીએનએ સ્થાયી છે, પરંતુ એની સરખામણીમાં આરએનએ ઓછો સ્થાયી છે. ઉદ્વિકાસ માટે જરૂરી ધીમા ફેરફારો માટેની તક પૂરી પાડી શકે તેવું જનીનદ્રવ્ય હોવું જોઈએ. એ બંનેમાં પૂરી પાડે છે. મેન્ડેલના લક્ષણોના રૂપમાં તે પોતાની જાતે અભિવ્યક્ત થઈ શકતું હોવું જોઈએ. આ બધા માપદંડના આધારે જે બેઝ જોડ છે અને પૂરકતાના સિદ્ધાંતને આપણે ધ્યાનમાં રાખીએ અને પરીક્ષણ કરવામાં આવે ત્યારે બંને ન્યુક્લિક એસિડ જે ડીએનએ અને આરએનએ છે એ બંને દ્વિકૃત થવાનો ક્ષમતા ધરાવે છે. તો સજીવ તંત્રમાં પ્રોટીન જેવા અન્ય અણુઓ આ માપદંડને પૂર્ણ કરવા માટે સફળ ન થયા કે ભાઈ ડીએનએ અને આરએનએ બંનેની દ્વિકૃતિ શક્ય છે, પણ આપણે પ્રોટીનની, કાર્બોદિતની કે ચરબીની વાત કરીએ જૈવિક અણુમાંથી, તો એ પોતાનું સ્વયંજનન કરીને દ્વિકૃતિ કરવા માટે સક્ષમ નથી. આનુવંશિક પદાર્થ એટલો સ્થાયી હોવો જોઈએ કે જીવનચક્રની વિવિધ અવસ્થાઓ એટલે કે જુદી જુદી ઉંમરમાં સજીવની જુદી જુદી શારીરિક ક્રિયાઓમાં પરિવર્તન થાય તેમ છતાં આનુવંશિક દ્રવ્યમાં ફેરફાર ન થવો જોઈએ, નહીંતર વ્યક્તિના સ્વાસ્થ્યને જોખમ રહી શકે છે. આનુવંશિક દ્રવ્યનું સ્થાયીપણું એ જનીન દ્રવ્યનો એકમાત્ર ગુણધર્મ છે જે ગ્રિફિથના રૂપાંતરણના સિદ્ધાંતની દ્રષ્ટિએ આપણે સ્પષ્ટ કરી ચૂક્યા છીએ કે જેમાં ગરમીથી બેક્ટેરિયા મૃત થઈ જાય છે, પરંતુ આનુવંશિક દ્રવ્યના કેટલાક ગુણધર્મો નષ્ટ ન થઈ શક્યા જે જ્યારે એને ઠંડા આર સાથે મિક્સ કર્યું ત્યારે એ પોતાની અસર દર્શાવે છે. આગળ આપણે વાત કરીએ કે ડીએનએના પરિપ્રેક્ષ્ય પરથી એ વાત સારી રીતે આપણે સમજી શકીએ છીએ કે ડીએનએની બંને શૃંખલાઓ એકબીજાની પૂરક હોય છે. એટલે જ્યારે ગરમીથી બંને શૃંખલાઓને અલગ કરવામાં આવે છે ત્યારે એ અલગ તો થઈ જાય છે, પરંતુ ફરીથી પોતાની યોગ્ય પરિસ્થિતિ મળતા તે બંને એકબીજા સાથે જોડાઈ પણ જાય છે. આરએનએના પ્રત્યેક ન્યુક્લિયોટાઇડ પર 2' OH પ્રતિક્રિયાશીલ સમૂહ આપણે આગળ જોયું હતું કે ભાઈ પેન્ટોઝ શર્કરામાં રિબોઝ શર્કરા અને ડીઓક્સીરિબોઝ શર્કરા, એમાં મેં તમને બીજા કાર્બન પર OH છે એ આરએનએમાં સ્પેશિયલ કેસમાં આ રીતે રાઉન્ડ કરીને બતાવ્યું હતું. તો એ જે બીજા કાર્બન પર OH છે પ્રતિક્રિયાશીલ સમૂહ છે એ જોવા મળે છે અને તે આરએનએને અસ્થિર બનાવે છે તથા તેના કારણે જ આરએનએ સરળતાથી વિઘટિત થાય તેવું બને છે. આમ આરએનએ ઉત્પ્રેરકીય એટલે કે ઉદ્દીપકીય તરીકે પણ કાર્ય કરે છે. આરએનએની સાપેક્ષે ડીએનએ રાસાયણિક દ્રષ્ટિએ ઓછો સક્રિય છે અને રચનાત્મક દ્રષ્ટિએ વધુ સ્થાયી છે. આ કારણે બંને ન્યુક્લિક એસિડમાં ડીએનએ વધુ સારો આનુવંશિક દ્રવ્ય એટલે કે પદાર્થ છે એ આપણે સમજી શકીએ છીએ. વાસ્તવમાં ડીએનએમાં યુરેસિલના સ્થાને થાઇમિન હોવાથી જ એનામાં વધુ પડતું સ્થાયિત્વ આપણને જોવા મળે છે. હવે બંને ડીએનએ અને આરએનએ વિકૃતિ પામી શકે છે. વાસ્તવમાં આરએનએ અસ્થાયી તેમજ ઝડપી વિકૃતિ પામે છે. પરિણામ સ્વરૂપ આરએનએ જીનોમ અને ટૂંકી જીવન અવધિ ધરાવતા વાયરસ ઝડપી વિકાસ અને વિકૃતિ પામી શકે છે. પ્રોટીન સંશ્લેષણ માટે આરએનએ સીધો જ સંકેતન કરી શકે છે જેથી તે સરળતાથી લક્ષણ અભિવ્યક્ત કરી શકે છે. જો કે ડીએનએને પ્રોટીન સંશ્લેષણ માટે આરએનએ પર આધાર રાખવો પડે છે. આપણે આગળ જોઈશું કે જ્યારે પણ ડીએનએમાં પ્રોટીનનું સંશ્લેષણ થાય છે ત્યારે એ સંશ્લેષણ માટે એ આરએનએ પર કેવી રીતે આધાર રાખે છે અને પ્રોટીન સંશ્લેષણની બધી જ વ્યવસ્થા આરએનએ અંતર્ગત વિકસિત થયેલી જોવા મળે છે. ડીએનએ વધારે સ્થાયી અણુ હોવાથી જનનિક માહિતીના સંગ્રહ માટે વધુ પસંદગી પાત્ર છે, પરંતુ જનનિક માહિતીનું જ્યારે સ્થળાંતરણ કરવામાં આવે, હમણાં જ આપણે વાત કરી કે પ્રોટીનનું સંશ્લેષણ છે કે એ માહિતીના આધારે એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ વસ્તુની આપલે કરવી છે, એટલે કે જ્યારે સ્થળાંતરણની વાત આવે છે ત્યારે ડીએનએ કરતાં આરએનએ છે એ વધુ સુયોગ્ય અણુ તરીકે વર્તે છે. આજે આટલું જ. આનાથી વિશેષ આગળના લેક્ચરમાં. આભાર.